આ જગતના તાતની દુનિયાના સ્ટારની ધોળસિયા ગામના તમામ ખેડૂત મિત્રોનો અમે આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આભાર માનીએ છીએ કે આવડી આ મોસમની સિઝન અત્યારે ચાલુ થઈ ગઈ છે. વાવણી વાવવાનું ચાલુ થઈ ગયું છે, ખાતર વાવવાનું ચાલુ થઈ ગયું છે, તો ખૂબ મોટી સંખ્યામાં તમે અત્યારે અહીં ઉપસ્થિત છો. હવે કાર્યક્રમને આપણે આગળ વધારવો છે ત્યારે એક એવો કાર્યક્રમ કે જે ખેડૂત મિત્રોને ખૂબ ફાયદાકારક થાય, ખેડૂત મિત્રોના ખેતીમાં જે પ્રશ્નો આવે છે એનું નિરાકરણ થાય અને ખેડૂત મિત્રોને કંઈક સન્માનકીય પ્રવૃત્તિ થાય. એવા કાર્યક્રમનું નામ એટલે કે ખેડૂત બનશે મહારાજા. ખેતીવાડીમાં ખેડૂત મિત્રો જો આગળ વધે તો જ ગામડું ગામ ખેડૂત મિત્રો આગળ વધી શકે. તો ભારત દેશને સમૃદ્ધ બનાવવા માટે આપણું ગામ સમૃદ્ધ હોવું જોશે અને આપણો ખેડૂત વર્ગ પણ સમૃદ્ધ હોવો જોશે. તો એની માટે ઘણા બધા ખેડૂત મિત્રોને ખેતીવાડીમાં પ્રશ્નો નડી રહ્યા છે. ઘણી બધી વખત યોજનાને લગતા હોય, સબસિડીને લગતા હોય, બજાર ભાવને લગતા હોય, ટેકાના ભાવને લગતા હોય, એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્નો સતાવે છે. આ કાર્યક્રમ ખેડૂત પુત્ર ગુજરાતી વતી કરવામાં આવે છે અને ખેડૂત પુત્ર ગુજરાતીની ટીમ વતી આપણી સાથે વિરલભાઈ સાવલિયા, હું સાગર રાસડિયા આ એક કાર્યક્રમને લઈને આવ્યા છીએ. અમને યુવાનોને એક એવો વિચાર આવ્યો કે ભાઈ ખેડૂત મિત્રો ખેતી કરે છે અને ઘણું બધું ખેતીમાં અવનવું કાર્ય કરે છે, તો એની માટે કાંઈક એવી સન્માનકીય પ્રવૃત્તિ લાવીએ જેથી કરીને ખેતીવાડીના સારું એવું નોલેજ પણ મળે. ટેકનિકલ નોલેજ થકી ખેડૂતો પોતાની ખેતીને ડિજિટલ બનાવી શકે અને જે સામાન્ય ગામોમાં ખેતીવાડીને લગતા કાંઈ પણ પ્રશ્નો આવે છે એને અમે નાના માધ્યમથી લઈને કાંઈક ઉજાગર કરી શકીએ, તમારો પ્રશ્ન કાંઈક ઉઠાવી શકીએ, એવો આ કાર્યક્રમ એટલે કે ખેડૂત બનશે મહારાજા. તો આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તમારું ગામ ધોળસિયા, ઘણા બધા ખેડૂત મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અમને નિહાળી રહ્યા છે. તો જે પણ ખેડૂત મિત્રો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે એ ખેડૂત મિત્રોને અમે સલામ કરીએ છીએ કે કાંઈક તમે અમારું સાંભળી રહ્યા છો અને આપણા ખેડૂત વર્ગને આગળ લાવવા માટે તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો. જનરલ પ્રશ્ન હું તમને એક પૂછવા જઈ રહ્યો છું. આ જનરલ પ્રશ્નમાં તમારે આંગળી ઊંચી કરવાની છે, કોઈ બોલવાનું નથી. જેને હું ઓકે કહું એને જવાબ આપવાનો છે. પછી આપણે આગળ એને 3 પ્રશ્ન પૂછીશું, એને આપણે હોટસીટ ઉપર બોલાવીશું અને આગળ પછી આપણે એને સાથે વાર્તાલાપ કરીને ખેતીવાડીના ટેકનોલોજીકલ પ્રશ્ન પૂછીને 3 પ્રશ્ન પૂછીશું. એના સાચા જવાબ પડે તો આપણે જે ગિફ્ટ રાખેલી છે અને જે ખેડૂતોને સન્માન આપણે કરવાના છીએ એ સન્માનકીય પ્રવૃત્તિ સાથે જે 8,000 રૂપિયાનું ઇનામ રાખેલું છે એ 2 ખેડૂતને આપણે આપીશું તમારા ધોળસિયા ગામની અંદર. તો પેલો પ્રશ્ન હું તમને પૂછવા જઈ રહ્યો છું કે મગફળીના નવા જે ટેકાના ભાવ જાહેર થયા છે એ કેટલા ટેકાના ભાવ જાહેર થયા છે મગફળીના? આંગળી ઊંચી કરવાની છે ખાલી. હવે તમે ઊભા થઈને બોલો. 1453. ઓકે, આ ખેડૂતનો પ્રશ્નનો જવાબ બિલકુલ સાચો છે ને તો આપણે તાળીઓના નાદથી વધાવી કે મગફળીના ટેકાના ભાવ જે જાહેર થયા છે એ 1453 રૂપિયા થયા છે. જે નવી અત્યારે હમણાં જાહેરાત થઈ ટૂંક સમય પહેલા એમાં એ મગફળીનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અહીંયા આગળ આવો અને તમને અમે સલામ કરીએ છીએ. આવો, તમારો પરિચય આપો. મારું નામ રસિકભાઈ રવજીભાઈ ભંડેરી, ગામ ધોળસિયા. ઓકે, તાલુકો જિલ્લો જામનગર. હવે રસિકભાઈ તમે કેટલા વર્ષોથી ખેતી કરો છો? 17 વર્ષ થયા. અને ખેતીમાં કેવા કેવા પાકોનું વાવેતર કરો છો? મગફળી, કપાસ, હા, ડુંગળી. ઓકે, તો તમે 17 વર્ષના એક્સપિરિયન્સ પ્રમાણે બીજા ખેડૂતોને અને બીજા લોકોને શું કહેવા માંગશો કે ખેતી અત્યારે ખર્ચાળ બની છે, સરળ છે, એમાંથી તમને કેવું વેતન વળતર મળે છે? નથી, વળતર તો નથી મળતું. ઓકે, બહુ ખર્ચાળ બહુ થઈ ગઈ. ઓકે, તો આપણે આગળ પ્રશ્નોત્તરી હું તમને પૂછું અને વાર્તાલાપ આપણે કરતા જઈએ જેથી કરીને એક સરસ મજાનો માહોલ બને અને આ કાર્યક્રમને આપણે આગળ વધારીએ. તો પેલો પ્રશ્ન હું તમને પૂછવા જઈ રહ્યો છું કે મગફળીમાં આવતી સફેદ ફૂગના નિયંત્રણ માટે કયા જૈવિક પદાર્થ એટલે કે બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે? આમાં હું તમને 4 ઓપ્શન પણ આપીશ. નીચે બેઠેલા ખેડૂતોને કોઈને બોલવાનું નથી, આવડતું હોય તો મનમાં અત્યારે જવાબ રાખવાનો છે. જેને પૂછવું એને આંગળી ઊંચી કરવાની છે જેથી કરીને રસિકભાઈની પાસે આપણે જે વાર્તાલાપ કરીએ છીએ એમાં થોડીક મજા આવે. તો રસિકભાઈ આના 4 તમને હું ઓપ્શન આપું છું. એ છે સ્યુડોમોનાસ, બીજું છે ટ્રાઇકોડર્મા વિરિડી, ત્રીજું છે પોટેશિયમ હ્યુમેટ અને ચોથું છે ઝિંક. આ 4 માંથી તમારે સાચો જવાબ આપવાનો છે. ટ્રાઇકોડર્મા. સફેદ ફૂગ માટે લોક કિયા જાય ટ્રાઇકોડર્મા. મૂંઝાવાનું નથી, આવો દેશી લોક કિયા જાય. હા. તો રસિકભાઈના આ પેલા પ્રશ્નનો જવાબ બિલકુલ સાચો છે. તાળીઓના નાદથી એને વધાવો. ખૂબ તમે જાણકાર છો અને ટેકનિકલ માહિતીનું તમને જ્ઞાન છે એવું આ પેલા પ્રશ્નથી જ લાગી રહ્યું છે. ત્યાર પછી આપણે બીજા પ્રશ્ન તમને પૂછીએ. ખેડૂત મિત્રો, આ જે પ્રશ્ન પૂછું છે ને એ તમને ખેતીવાડીમાં આપણે ખબર પડે કે ભાઈ ટેકનિકલ જ્ઞાન આપણને મળે તો ખેતીવાડીમાં કેવી રીતના ડિજિટલ રીતે આપણે આગળ વધી શકીએ.
બીજો પ્રશ્ન આ છે કે ભાઈ કોઈ પણ છોડના પાન સાંકડા થઈ જાય અને પાન ઉપર તથા એની કિનારી ઉપર ભૂરા રંગના ટપકા જોવા મળે તો કયા પોષક તત્વની ઉણપ હોય છે? તમારે થોડુંક વિચારવાનું છે. હું તમને એના 4 જવાબ આપું, એમાંથી તમારે સાચો જવાબ કહેવાનો છે. ફોસ્ફરસ, બીજું છે બોરોન, ત્રીજું છે ઝીંક અને ચોથું છે ફેરસ. કોઈ પણ ભલે ખોટું પડે તોય તમે કહો. ફોસ્ફરસ. લોક કિયા જાય. ફાઇનલ? કદાચ તમારું ખોટું પડી શકે. ભલે ને પડે તો બીજું શું થાય? ઓકે, તો આમાં મૂંઝાવાનું નથી. રસિકભાઈનો આ પ્રશ્નનો જવાબ ખોટો પડેલો છે. એટલે આપણે હવે ફિલ્ડમાં જે ખેડૂતો ટૂંકમાં આગળ બેઠેલા છે એમાંથી આપણે બોલવાનું છે. એટલે આંગળી ઊંચી કરો કોઈને પણ આવડતું હોય. તમે ઊભા થાવ. જી લોક કિયા જાય. સાચો? ઓકે, આ ભાઈનો પ્રશ્નનો જવાબ બિલકુલ સાચો છે. તાળીઓના હાથથી વધાવો. એટલે કોઈ પણ છોડ હોય એના પાંદડા સાંકડા થઈ જતા હોય અને એની કિનારી ઉપર અથવા તો એ પાંદડા ઉપર જ્યારે ભૂરા રંગના આપણે ટપકા જોવા મળે ત્યારે એમાં ઝીંકની ખામી હોય છે. તમારો જવાબ બિલકુલ સાચો છે. તાળીઓના નાદથી ફરી વધાવો. હવે તમને પણ 2 પ્રશ્ન પૂછીશું. એ 2 પ્રશ્ન તમને સાચા પડે તો જે મેઇન ગિફ્ટ છે એ તમને આપવાની છે અને રસિકભાઈને બીજી ગિફ્ટ મળવાની. રેડી? અને જો ખોટો પડે તો હજી આપણે આમાંથી મોરલાય અત્યારે ગર્જના કરે છે, કદાચ ખાપ કે હોતે. આમાં તમારું પરિચય આપો. ભંડેરી પરેશભાઈ ગોગનભાઈ, ગામ ધોળસિયા, હા હા, તાલુકો જિલ્લો જામનગર. ઓકે. હવે ભંડેરી પરેશભાઈ, તમે કેટલા વર્ષથી ખેતી કરો છો 10 વર્ષ. અને એમાં કેવા કેવા પાકોનું વાવેતર કરો? ડુંગળી, કપાસ અને મગફળી. ઓકે. અને એમાં ઓર્ગેનિક કરો, પેસ્ટિસાઇડ વાળી કરો કે બધું મિક્સમાં કરો? મિક્સમાં. ઓકે, મિક્સમાં કરો. અને પશુપાલનમાં તમે? ભેંસ. ભેંસ. બળદ તો કાંઈ હશે નહીં. ઓકે. હવે પરેશભાઈ, તમને આગળ એક પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું. એમાં તમારે સાચો જવાબ એનો આપવાનો છે. નીચે બેઠેલા હોતે ધ્યાનમાં રાખજો, કેમ કે ખોટો પડે તો કદાચ તમારો વારો આવી શકે. આમાં લાભ મળે. તો જમીનમાં વધેલા ક્ષારનું પ્રમાણ ઘટાડવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? પેલું છે ડીએપી, બીજું છે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ, ત્રીજું છે જીપ્સમ અને ચોથું છે યુરિયા. આમાંથી તમારે જવાબ આપવાનો છે. કોઈ નીચે ઈશારા નથી કરવાના. યુરિયા. કોઈને બોલવાનું નથી. યુરિયા લોક કિયા જાય. હાવ લોક કિયા જાય. વિચારવું નથી. ના, વિચારવું નથી. તો પરેશભાઈનો આ જે પ્રશ્નનો જવાબ છે એ ખોટો છે. એટલે તમારે હવે બોલી ગયા એટલે વાંધો નહીં, તમે આંગળી ઊંચી કરીને બોલવાનું, કેમ કે તો આ કાર્યક્રમની મજા આવશે. હા કાકા, તમે બોલો. ઓકે, આગળ આવો અને તમારું હાર્દિક સ્વાગત કરીએ. આમાંથી કાંઈ વાંધો ના, અહીંયા તમે ઉભા રહ્યો જી. આનો જવાબ છે જીપ્સમ. રેડી? હવે તમે આગળ વી આવો. હવે આમાં થોડુંક અલગ કરીએ છીએ આપણે. હવે એક પ્રશ્ન પૂછું છું તમને બેને, તમારે જેને આવડતું એને આંગળી ઊંચી કરવાની. પછી 2 માંથી હું તમને એક ફાઇનલ પૂછીશ. એને આપણે પહેલો નંબર જાહેરાત કરીશું અને બીજો નંબર આપણે એને આપશું. રેડી? એટલે હવે તમને બંનેને આવડતું હોય, બીજા કોઈને નીચેથી બોલવાનું નથી. તમારે બંનેને આંગળી ઊંચી ખાલી કરવાની છે. એક કોમન તમને પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું પાછો. મગફળીને લગતો પ્રશ્ન પૂછું, કેમ કે મગફળીનું વાવેતર બમ્પર પ્રમાણમાં થયું છે, એટલે આપણે થોડી ખબર પડે. મગફળીમાં આવતા મૂંડાનું નિયંત્રણ કરવા માટે કયા જૈવિક પદાર્થ એટલે કે પોષક તત્વોનો ઉપયોગ થાય છે, એટલે કે બેક્ટેરિયાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ? તો એમાં છે પેલું સ્યુડોમોનાસ, બીજું ટ્રાઇકોડર્મા, ત્રીજું છે પોટેશિયમ હ્યુમેટ અને ચોથું છે મેટારિયઝિયમ. કાંઈ વાંધો નહીં, તમે જવાબ આપો. મેટારિયઝિયમ. લોક કિયા જાય. આ કાંઈ વાંધો નહીં, તમારો થોડોક હોલ્ડ કરું છું, તમે પણ બોલી જાવ. આર્યો ટ્રાઇકોડર્મા કીધા નહીં. ટ્રાઇકોડર્મા. ઓકે. તો આમાં જે રસિકભાઈ છે એનો જવાબ બિલકુલ સાચો છે. તાળીઓના નાદથી વધાવો. મગફળીના મૂંડાના નિયંત્રણ માટે કોઈ વસ્તુ જૈવિક પદાર્થ વપરાતી હોય તો એ છે મેટારિયઝિયમ, અને એ જ આપણે એક કીટ આપવાની છે. તો તમે અત્યારે આ કાર્યક્રમના ખેડૂત બનશે મહારાજાના કાર્યક્રમ, તમે પણ મહારાજા બની ચૂક્યા છો અને તમે પણ મહારાજા બની ચૂક્યા છો. આપણે હવે મેઇન જે ગિફ્ટ આપવાની છે એ આ ખેડૂતને આપીએ. તો સૌપ્રથમ તમને આ કાર્યક્રમમાં કેવું લાગ્યું તમે જણાવો. બહુ સારું લાગ્યું. હા, આવો કાર્યક્રમ થવો જોઈએ કે ના થવો જોઈએ, જેથી કરીને ખેડૂતોને વધારે જાણવાનું ને એવું બધું મળી શકે. હાલો, આ પકડો. તો રસિકભાઈને નેચર કેર મલ્ટીટેડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક સેફ ગાર્ડ કીટ 8 કિલોની આપવામાં આવે છે, જેનું બજારમાં ભાવતાલ છે 1750 રૂપિયા. તાળીઓના નાદથી વધાવો. 1750 રૂપિયાની ગિફ્ટ બિલકુલ ફ્રીમાં જીતી ચૂક્યા છે. હવે આમાં કેવી કેવી વસ્તુ છે અને કેવી રીતના વાપરવાનું એવી તમને હું થોડીક માહિતી આપું. જ્યારે મગફળી આપણે 25 થી 30 દિવસની થાય ત્યારે આ 8 કિલોની જે આ એક ડોલ છે એ 5 વીઘામાં નાખવાની. કેટલા વીઘામાં? આ છે પોટેશિયમ હ્યુમેટ જે 2 કિલોમાં આવે છે.
જે પાકના વૃદ્ધિ વિકાસ માટે, ગ્રીનરી લાવવા માટે અને જે પોપટો ભરાવદાર થવો જોઈએ એમાં આ વસ્તુ કામકાજ આવે છે. ત્યાર પછી છે આ સ્યુડોમોનાસ. સ્યુડોમોનાસ ઉપયોગ થાય છે આપણે કાળી ફૂગ આવતી હોય, મૂળનો કોહવારો આવતો હોય, થડનો સુકારો આવતો હોય, એમાં આ વસ્તુ વપરાય છે. જ્યારે નેમેટોડના પણ ઘણા બધા પ્રશ્નો હોય તો એમાં આ સ્યુડોમોનાસ વપરાય છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી છે આ ટ્રાયકોડર્મા. મગફળીમાં આપણને સફેદ ફૂગનો ઘણો બધો ટૂંકમાં રોગ રહે છે. સફેદ ફૂગને કંટ્રોલ કરવા માટે ટ્રાયકોડર્મા તમે વાપરી શકો છો. આ છે મેટારિઝિયમ. મૂંડાનું પ્રમાણ આપણને બહુ સતાવે છે. ગમે એવી દવા બીજી નાખીએ તો મૂંડા જાતા નથી, મરતા નથી. તો પેલા તમે 25 દિવસ 35 દિવસની રસિકભાઈ અને પરેશભાઈ જ્યારે મગફળી થઈ ગઈ હોય ત્યારે પેલો ડોઝ આનો આપવાનો હોય છે. ત્યાર પછી 15-20 દિવસ પછી પાછી બીજી વાર ડોલ વાપરવાની હોય છે. કેવી રીતના નાખવાની તમને ખબર પડી ગઈ? ઓકે, પરેશભાઈને એક ગિફ્ટ આપવા જઈ રહ્યા છીએ, તો આપણે હવે ખોલીને બતાવવાની છે. તો પરેશભાઈ જીતી ચૂક્યા છે ભારત દેશની સૌથી મોટી ટ્રેપ લાઇટ કે જે ફૂદા પકડવા માટે ઉપયોગ થાય છે. સોલાર પેનલ આપવામાં આવેલી છે કે જેનાથી ચાર્જિંગ બેટરી થશે. આ રીતની આખી ટૂંકમાં સ્ટેન્ડ સહિત આપવામાં આવેલી છે. ટ્રેપ લાઇટ તમને તોડીને બતાવીએ જેથી કરીને તમને ખબર પડે કે આમાં મેઇન આ જ છે. તો આ વિસાર કંપની દ્વારા આ મોટી ટ્રેપ લાઇટ તમને આપવામાં આવેલી છે, જે 1.25 ફૂટથી પણ મોટી છે. ફૂદા પકડવાની એફિશિયન્સી બહુ સારી છે. એટલે વિસાર કંપની દ્વારા ખૂબ ડિઝાઇન કરવામાં આવેલી છે અને એને એવું થયું કે ભાઈ આજે ખેડૂત પુત્ર ગુજરાતી દ્વારા ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ ગુજરાતના ખૂણે ખૂણે થઈ રહ્યો છે, તો એમાં ખેડૂતોને કાંઈક અમે આપીએ. વધારે માહિતી માટે અને તમારે જો કોઈ મંગાવી હોય તો નીચે વિસાર કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાં તમે કોલ કરીને મંગાવી શકો છો. તો પરેશભાઈ, તમે આ ખેડૂત બનશે મહારાજામાં મહારાજા બની ગયા છો. તમને આ ટ્રેપ લાઇટ આપવામાં આવે છે જે ભારત દેશની સૌથી મોટી છે અને એમાંય રાજકોટમાં મેન્યુફેક્ચરિંગ થાય છે. તો વિસાર કંપનીને તમે શું કહેવા માંગશો? ધન્યવાદ આપશો કે શું? ધન્યવાદ જ આપીને. અને તમે આ કાર્યક્રમમાં શું કહેવા માંગશો? તમને આ મળ્યો તો કેવો આનંદ થાય? આ તે બધું આનંદ થાય ને, આવો પ્રોગ્રામ થવો જ જોઈએ. ઓકે. અને શું બીજું કહેશો કે બીજા ગામમાં ખેડૂતોને આ કાર્યક્રમમાં આવવું જોઈએ ના આવવું જોઈએ? આવું જ જોઈએ ને, આવો પ્રોગ્રામ થાય એમાં ધંધા ને. ઓકે. ગામની અંદર આવો કાર્યક્રમ થયો એમાં મેઇન ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ અને મેઇન ખેડૂતોને ટેકનિકલ માહિતી મળે, જેથી કરીને કાંઈક આપણે ખેતીવાડીમાં નવું કરી શકીએ. અને જે ખેડૂતો ટેકનિકલ ખેતી કરે છે, જે રીતના આપણે રસિકભાઈ અને પરેશભાઈ માહિતી આપી કે ભાઈ એ ખૂબ સારા એવા ખેડૂત કહેવાય કે ભાઈ આ ટેકનિકલ માહિતી પણ એ જાણે છે, પણ એને કોઈ ફલક ઉપર બતાવવામાં નથી આવતું કે એની પાસે કોઈ આવતું નથી. એ અમે કાર્યક્રમ અત્યારે ખેડૂત પુત્ર ગુજરાતીના માધ્યમથી આ ખેડૂત બનશે મહારાજા લઈને આવ્યા છીએ, જેથી કરીને જે ટેલેન્ટેડ ખેડૂતો છે આગળ વધે અને ટેલેન્ટેડ ખેડૂતો આગળ વધીને બીજા ખેડૂતોને પણ માર્ગદર્શન આપી શકે. હવે તમારા ગામની અંદર સામાન્ય પ્રશ્નો હોય છે, નાના મોટા પ્રશ્નો હોય છે, તો એ તમારે અત્યારે કહેવાના છે કે ભાઈ શું તમે ખેતી કરો છો તો હકીકતમાં તમને વળતર મળે છે કે નથી મળતું, એની આપણે થોડીક વાતચીત કરવાની છે. તો હું તમને પૂછવા જઈ રહ્યો છું, તમારું નામ જણાવો. નામ જણાવો તમારું. ભંડેરી વિજયભાઈ નરસિંહભાઈ. ઓકે. હવે વિજયભાઈ, તમે ખેતીમાં કેવા કેવા પાકોનું વાવેતર કરો છો? ખેતીમાં મગફળી, કપાસ, ડુંગળી, મરચી તો ગઈ સાલ એક જ સાલ વાવી હતી. તો ડુંગળીનું વાવેતર તમે કરતા જશો. હા. તો ભાવતાલ તમને કેવા મળે? ભાવતાલમાં તો બજાર માર્કેટ હોય એ પ્રમાણે મળે. એટલે એમાંથી તમે ટૂંકમાં આપણને જે ભાવતાલ સારા એવા મળવા જોઈએ, જે ઈચ્છા પ્રમાણે એવા મળે છે કે નથી મળતા? હજી એવા બધા નથી મળતા. ઓકે. તો એવા ભાવતાલ મળવા જોઈએ. હા. તમે શું કહેવા માંગશો ભાવતાલના? ભાવતાલ તો સારા મળે એ રીતની બધાને આશા હોય ને. ઓકે. ભાવતાલ સારા હોવા જોઈએ. ભાવતાલ સારા હોવા જોઈએ. ઓકે. ત્યાર પછી આ દાદાને પૂછીએ, તમે કયા પાકનું વાવેતર કર્યું દાદા? તલી, મગફળી, કપાસ. અત્યારે કયા પાકનું વાવેતર કર્યું? અત્યારે મગફળી. ઓકે. તો એમાં મગફળી તમે વાવતા જશો તો કેવા બજાર ભાવ ને એવું મળે? બજાર ભાવ સારા મળે, 1300 સુધી મળે. ઓકે. એટલે એનાથી હજી વધારે મળવા જોઈએ કે ના મળવા જોઈએ? વધારે તો 5000 દે તો નથી ભેગું થાય એટલે. એટલે ખેડૂત મિત્રો, ભાવતાલની આપણે જોઈએ તો દરેક ગામમાં સમસ્યા છે અને બધા ખેડૂત મિત્રોને છે. હવે આપણે આ ખેડૂતોને પૂછી લઈએ, તમે જણાવો. મગફળીનું વાવેતર, મગફળી કપાસ વાવ્યો અત્યારે. ઓકે. કપાસના ભાવતાલ કેવા છે? કપાસના 850 માગે અત્યારે. એટલે ટૂંકમાં પેલા કરતા થોડાક અત્યારે વધ્યા, પણ વૈદા ઓલો તો 1200 માં જ ગયા બધા. ઓકે. 1000 એટલે ભાવતાલ ટૂંકમાં સારા હોવા જોઈએ. સારા હોવા જોઈએ. આપણા ખેડૂતો અને અમે અવારનવાર એની વાડીએ ડેમો કરતા હોઈએ છીએ. ઘણો બધો આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવારને સાથ સહકાર આપ્યો છે. એવા અમારા નજીકના મિત્ર એટલે કે વિજયભાઈ માધાણી, એને આપણે પૂછીએ. વિજયભાઈ, તમારે કઈક ટકોર કરવાની છે હવે આમાં? આપણે તો કાયમી ભેગા જ હોય, આપણે ભેગા જ હોય, પણ આમ બીજા ખેડૂતોને તમે જણાવો કે શું હકીકતમાં ખેડૂતોને સરકાર દ્વારા શું કરવું જોઈએ એમ? સરકાર તો જે કરે એ આવતું જોઈએ. એમાં તો ભાવતાલ સારા હોવા જોઈએ ને ટૂંકમાં? ભાવતાલ તો સારા હોવા જોઈએ. અને યોજના સબસિડી માટે એ સારી હોવી જોઈએ. બધી
સારી રીતે હોવી જોઈએ બધી. ઓકે. ત્યાર પછી ખેડૂત મિત્રો આવા ઘણા બધા નાના મોટા ખેડૂત મિત્રોને ખેતીવાડીમાં પ્રશ્નો સતાવે છે અને એમાં બીજી આપણે માહિતીની વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને ગુજરાતના ખૂણે ખૂણેથી એક જ સમસ્યા છે ભાવતાલની. પછી ઘણા બધા વિસ્તારોમાં ઇકોઝોનને લગતા મુદ્દાઓ હોય, ઘણા બધા વિસ્તારોમાં વીજળીને લગતા મુદ્દાઓ હોય, ઘણા બધા વિસ્તારોમાં હજી યોજનાનું પાણી નથી પહોંચ્યું એવા ઘણા બધા મુદ્દાઓ હોય. તો એના પણ નાના મોટા અવાજ અમે બતાવતા રહીએ છીએ જેથી કરીને ખેડૂત મિત્રોની ક્યાંક ક્યાંક સમસ્યાઓ છે એ ખબર પડે. તમે જોઈ રહ્યા છો કે અત્યારે ઓટે ખેડૂતો બેઠા છે, વરસાદીનો માહોલ છે, પણ ઘણા બધા ખેડૂતો આ ખેડૂત બનશે મહારાજામાં આશીર્વાદ સારા એવા આપી રહ્યા છે કે કાંઈક એને આ કાર્યક્રમ થકી ફાયદો થાય છે. આયોજન જે આ ધુળસિયામાં કરેલું છે એવા કોઠા પીપળિયાથી પધારેલા ખાસ મહેમાન અને ખેડૂત પુત્ર એવા સુરેશભાઈ જીયાળ અને અમારા ભાવેશભાઈ માધાણી તો અત્યારે હાજર નથી, પણ એના જ મિત્ર અને એના સંબંધી એવા વિજયભાઈ માધાણી, આ તમામ ગામના આગેવાનો થકી આ કાર્યક્રમ થયો છે. તો સુરેશભાઈ તમે શું આમાં સંદેશ આપશો ખેડૂત બનશે મહારાજામાં એ તમે થોડુંક જણાવો. હવે ખાસ કરીને તો એટલું કહીશ તમને સાગરભાઈ ઓકે કે જે ખેડૂતો ખાતરના જે વપરાશ કરે છે, બરાબર છે, ઓકે, તો એના એક ફાઇનલ ડિસિઝન હોવો જોઈએ કે આજે આપણે કોઈ પણ ક્રોપ વાવવો છે તો એના ડિસિઝન લેવો જોઈએ કે એની અંદર કયું ખાતર વાપરવું જોઈએ અને સોર્સ કયા પ્રકારના ખાતરના હોવો જોઈએ. ઓકે, બરાબર, એ ખ્યાલ હોવો જોઈએ. ખરેખર ઘઉં વાવવા છે, બરાબર છે, તો ઘઉં ની અંદર સોર્સ કયા પ્રકારના હોય ને એમાં કયું ખાતર વાવવું. મગફળી વાવવી છે તો મગફળી અંદર એને અંદાજ હોવો જોઈએ કે મગફળી અંદર કયા પ્રકારના સોર્સ હોય, પોપટો કેમ બંધાય, તેલની ટકાવારી કેટલી છે. જો વેપારી જે હશે એ તમને ખબર નહીં હોય, એ જીભે અડાડી પોપટો આમ ઘણી વાર ફોલ છે અને જીભે અડાડીને બધા એને અંદાજ આવી જાય કેટલી તેલની ટકાવારી હોય. એની ઉપર એના ભાવ નક્કી થતા હોય, ભાવ એની ઉપર ડિપેન્ડ હોય. બાકી કોઈને એવી રીતના નથી કે ગમે એ વસ્તુ જોઈને સીધા કહી દે. તો જે વસ્તુ આવે છે એની ઉપર જે ખાતરોના જે હોય ને એની ટકાવારી એ પ્રમાણે ચડાવે, એની અંદર ગ્રેડ પસંદ કરવા જોઈએ. ઓકે, ખાસ કરીને જે આ ખાતર બધા રહ્યા ને એ લગભગ મેજોરિટી કોઈને ખબર નહીં કે ડીએપી અંદર શું હોય, ડીએપી અંદર કયા ટકાવારી તત્વો છે કોઈ બોલી શકશે. વર્ષોથી પેઢીઓથી આપણે લગભગ ચાલતું હોય. એમોનિયમ ફોસ્ફેટ ની અંદર શું ક્યાં ટકાવારી આવે છે, પછી ઝીંક ની અંદર ભાઈ ટકાવારી કેટલી હોય છે, પછી એએસપી માં શું હોય છે, એ બધી વસ્તુની અંદર ટોટલી જે છે એની અંદર થોડા ખ્યાલ હોવો જોઈએ કઈ રીતના શું હોય છે એમ. અને આવા પ્રશ્નો ઘણા ખરી વખત તમને અત્યારે બધાને પૂછવામાં આવતા હોય સાગરભાઈ દ્વારા અને બધા ટોટલી ગામની અંદર, તો એ ખેડૂતને અંદર ખૂચે. ટૂંકમાં કોઈ દાંત કાઢતો હોય તેની વાત નથી, હકીકતે મગજની અંદર નાખવાની આ વસ્તુ છે. એ જે કહે છે કે ભાઈ આની અંદર શું આવે છે, ટેકનોલોજી જે દવાની છે એની અંદર પણ કહે કે આ ટેકનોલોજી છે, તો એની અંદર તમને ઘણી વખત બધા બીજા ખેડૂતને ખ્યાલ આવે. ગ્રીપ તો ઠીક છે, એક બે ખેડૂતને મળી તો ઠેક, એની કોઈ કારણ નથી, પણ આપણે મગજમાં ઉતારવાનું આપણે ગ્રીપ આપણી વાડીમાં જ લેવાની છે. અને બીજું એ છે સુરેશભાઈ કે આ મારા જે કાર્યક્રમ થકી જો ટેકનિકલ ખેડૂતોને ખબર હશે, નહીં હોય તો આમાં ખબર પડશે. તો એ ગમે એ એગ્રો એ અથવા તો ગમે એ જગ્યાએ ખાતર લેવા જશે તો એ ટકોરો મારીને કહી શકશે કે ભાઈ આ જ વસ્તુ છે કે નહીં આમાં. ઓકે, ત્યાર પછી સુરેશભાઈ તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગશો આ કાર્યક્રમ થકી કે આમાં ખેડૂતોને જોડાવવું જોઈએ, કેવો ફાયદો થાય અને કેવા ગામોમાં આ કાર્યક્રમ થવો જોઈએ? ખરેખર જો આ ધોળસિયા અંદર આટલા ખેડૂત ભેગા થયા, બરાબર છે, અત્યારે સમય છે તો ખાતર વાવવાનો સમય વાવણી ટાણું છે, છતાં આટલા બધા મિત્રો ભેગા થયા, તો ખરેખર એને કઈક ના કઈક અંદર મગજમાં આવ્યું કે આ વસ્તુ હોય તો એને થી આ ફેરફાર થાય છે પૂછવું. એટલે લગભગ જે સારા ગામડા હોય અને જે રસ ધરાવતા હોય એ લોકોને એવા ગામડાની અંદર આ મીટિંગ કરવી જરૂરી છે, ફરજિયાત છે. તો આ રીતના ખેડૂત મિત્રો આપણને સુરેશભાઈએ ઘણી બધી સારી એવી માહિતી આપી અને ધોળસિયા ગામના ઘણા બધા ખેડૂત મિત્રો અહીંયા ઉપસ્થિત થયા, એ બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બીજા ખેડૂતોને પણ આવા કાર્યક્રમ અવારનવાર ગામોમાં કરવા હોય તો એ અમારો કોન્ટેક્ટ કરી શકે છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારા નંબર પણ લખેલા છે. હવે આ જે કાર્યક્રમ થયો એ કાર્યક્રમ દર રવિવારે સાંજે 7 કલાકે આપણે આવે છે ખેડૂત પુત્ર ગુજરાતીમાં. એ યુટ્યુબ અને ફેસબુકની અંદર તમે જોશો એટલે આ પીળા કલરનો જે લોગો છે એવો લોગો હશે, એટલે યુટ્યુબમાં તમે જોશો તો તમારા ગામનું ધોળસિયા ગામનું પણ એમાં આવતા રવિવારે કાર્યક્રમ આવશે. એવી રીતના દર રવિવારે સાંજે 7 કલાકે અલગ અલગ ગામોના કાર્યક્રમો આવશે અને જેમાં આપણે પરેશભાઈ અને રસિકભાઈ જેવા ખેડૂતો ટેલેન્ટ મળ્યા એવા બીજા ટેલેન્ટ ખેડૂતો સાથે પણ તમે માહિતી મેળવી શકશો. બીજું આ કાર્યક્રમના અંતે એ કેવું છે જે ખેડૂત મિત્રોને સારું એવું બિયારણ પકવતા હોય, સારી એવી ખેતી કરતા હોય, તો એનું માર્કેટિંગ કરવું હોય અથવા તો એને કોઈ ખેડૂતોને બતાવવું હોય તો બિલકુલ ફ્રીમાં નજીવા ખર્ચે એમાં કોઈ પણ પ્રકારની જાહેરાતનો 1 પણ રૂપિયો આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર દ્વારા લેવામાં નથી આવતો, પણ એ લીગલ હોવું જોઈએ. દાખલા તરીકે કોઈ મગફળી ગિરનાર 4 વાવી છે, બરાબર છે, હવે ભાવ મળતા નથી, કદાચ એને માનો 1500 રૂપિયા લેવા છે, 1200-1300 રૂપિયા ભાવ હાલતા 1353 રૂપિયા ચાલ્યા, તો આપણે 1500 રૂપિયા લેવા છે, તો કોઈ પણ ખેડૂતોએ કહી દેવાનું કે મારે એટલામાં વેચવાનો, એ વિડીયો બનાવીને મૂકી દે
બીજા કોઈ પણ ખેડૂતોનો સંપર્ક કરે કે ભાઈ ચલો મારે લેવી હોય તો એની પાસે જાય. એટલે એકથી એક ખેડૂત જોડાય અને તમારું રીતે. ગેરંટી વાળું બિયારણ છે એ સારા એવા ભાવમાં વેચાય છે. વેચાઈ અને બીજા ખેડૂતોને ગેરંટી વાળું બિયારણ મળી શકે. મળી શકે. તો આવી રીતના ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતી દ્વારા ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમમાં ઘણા બધા ખેડૂત મિત્રોને ઉજાગર કરતા રહીશું. દર વખતે અમે એક સૂત્ર બોલીએ છીએ કે આ ખેડૂતોને ચમકાવવા માટે અમે ખુદ ઘસાવવા તૈયાર છીએ.